આજે અમારી પાસે ફોર્ડની ઇકો સ્પોર્ટ આવી ટાઇટેનિયમ વર્ઝન, જેમાં કસ્ટમરની કમ્પ્લેન હતી કે સ્ટેરિંગ વાઇબ્રેશન આવે છે. જોઈએ આપણે, સ્ટેરિંગ ઉપર નોર્મલ વાઇબ્રેશન આવે છે. હવે આપણે આને ડાયગ્નોસ કરી અને ચેક કરીએ શું પ્રોબ્લેમ છે. જેમાં ડાયગ્નોસ કરતાં માલુમ પડ્યું કે એરર કંઈ છે નહીં, તો હવે આનો પ્રોબ્લેમ આપણે મેન્યુઅલી સોલ્વ કરશું. જોઈએ આગળ. સ્પોર્ટની સ્ટેરિંગ રેન્ક એસેમ્બલી ફિટિંગ થઈ ગઈ છે. હવે આપણે ગાડીમાં લગાવી અને ચેક કરીએ રિપેર થઈ ગઈ છે. તો ફાઇનલી ગાઈઝ આ ઇકો સ્પોર્ટનું સ્ટેરિંગ, જેમાં પ્રોબ્લેમ હતો કે સ્ટેરિંગ થોડું હાર્ડ રહેતું હતું અને ઝટકા લેતું હતું, એ બધો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. માટે આપને બી કોઈ કારને લગતો ઇસ્યુ હોય તો અમારો સંપર્ક કરી શકો છો. સ્પીડ મોટર કેશોદ. થેન્ક યુ ગાઈઝ.